અમદાવાદમાં એએમસીના ફોગિંગના નામે ધતિંગ કરતા હોય તે વાત સામે આવી છે। એક્ટિવા પર બેસીને અને કામગીરી બતાવવા પ્રયાસ કરવામાં આવ્યો। મચ્છરનો ઉપદ્રવ ચોમાસા બાદ વધી જ જતો હોય છે, છતાં પણ તંત્રએ બેદરકાર રહીને અને માત્ર ફોગિંગના ધતિંગ કર્યા છે। એક્ટિવા પર મચ્છરોની દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે અને સોસાયટીઓમાં એએમસી દ્વારા આ ફોગિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ વિડીયો બોડકદેવ વિસ્તારનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। કશ્યપ અમારી સાથે જોડાઈ ગયા છે। કશ્યપ, વ્યવસ્થિત રીતે ફોગિંગ કરવાનું હોય જેના કારણે મચ્છરજન્ય રોગનો ફેલાવો ન થાય, પરંતુ આ તો એએમસીના માત્ર ધતિંગ હોય તેવું સામે આવી રહ્યું છે। બિલકુલ, ચોમાસાની સિઝનમાં મચ્છરનો ઉપદ્રવ જે છે તે વધતો હોય છે અને તેના માટે થઈને જે કોર્પોરેશન દ્વારા ઘરે ઘરે ફોગિંગ કરવા માટે થઈ અને નિર્ણય છે તે કરવામાં આવતો હોય છે, પરંતુ જે વિડીયો સામે આવ્યો છે તેમાં ફોગિંગના નામે માત્ર ધતિંગ થતા હોય તેવું સ્પષ્ટ થઈ રહ્યું છે। એક્ટિવા ઉપર કર્મચારી આરોગ્ય વિભાગનો નીકળે છે અને સોસાયટીમાં જનરલ ફોગિંગ કરી અને રવાના થતો હોય તેવું નજરે પડી રહ્યું છે। સોસાયટીના કેટલાક સિલેક્ટેડ મકાનો છે ત્યાં વધારે ફોગિંગ કરવામાં આવે છે અને બાકી તે રવાના થતો હોય તેવું સ્પષ્ટ થઈ રહ્યું છે। ત્યારે સવાલ એ ઉઠી રહ્યો છે કે કોર્પોરેશનનો જે દાવો છે કે ઘરે ઘરે ફોગિંગ કરવામાં આવે છે, પરંતુ આ વિડીયો છે તે તેની પોલ ખોલી રહ્યું છે। આ વિડીયો બોડકદેવ વિસ્તારનો હોવાનું સામે આવ્યું છે। આરોગ્ય વિભાગના જે અધિકારીઓ છે તેના સુધી આ મામલો પહોંચ્યો છે અને હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે આ કામચોરી જે કરવામાં આવી રહી છે, ધતિંગ કરવામાં આવી રહ્યા છે, તેને લઈને કોઈ પગલાં લેવામાં આવે છે કે કેમ। જી, આભાર તમામ વિગતો માટે। કશ્યપ।